હેલો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવશું ઘઉંનો પોક કેવી રીતે પાડવો અને એ જ પોકનું આપણે જાદરિયું બનાવીશું. ઘઉંના પોક બનાવવા માટે જે આપણે ફાર્મ હાઉસમાં આપણા ખેતરમાં જ્યાં ઘઉં વાવ્યા હોય ત્યાં જઈશું અને ત્યાંથી આપણે જે પોક પાડે તેવા ઘઉંની ડુંડી હોય તે વીણીશું અને આપણે પોક તૈયાર કરીશું. પોક પાડવા માટે થોડુંક લેટ થઈ ગયું છે, ઘઉં પાકી ગયા છે, પણ આમાં કોઈ જગ્યાએ જ્યાં પાણી વધારે મળતું હોય ત્યાં થોડા લીલા ઘઉં રહી ગયા હોય ત્યાંથી આપણે થોડા જો આ ઘઉંની ડુંડીઓ કલેક્ટ કરી લીધી છે. હવે આપણે પોક પાડવાની તૈયારી કરી લઈશું. ઘઉંનો પરફેક્ટ પોક પાડવા માટે આપણે લાકડાનો તાપ નથી કરવાનો, તો આમાં આપણે સૂકા લીલા ઘાસનો તાપ કર્યો છે અને તેના ઉપર ઘઉંની આપણે જે લીલી ડુંડીઓ આવી છે તે મૂકી દીધી છે અને તે હવે શેકાઈ જવામાં પરફેક્ટ રેડી થઈ ગઈ છે. હવે તે આપણે લઈ લઈશું. ઘઉંની ડુંડી છે કે તે ઠંડી થઈ ગયા બાદ આપણે 2 હાથથી તેને સોળી અને ઘઉં છૂટા પાડવાના છે અને તેમાં જે વધારાનો કચરો હોય તે આ રીતે આપણે બધો જુદો પાડી દઈશું અને એકદમ સરસ ક્લીન કરી નાખશું. હવે આ સાફ થઈને આપણો એકદમ પરફેક્ટ સરસ પોક શેકાય અને રેડી થઈ ગયો છે. હવે આ જ પોકની આપણે મીઠાઈ બનાવવાની છે, આને જાદરિયું કહેવાય. હવે આપણે તેનો લોટ કરવો પડશે, તો આપણે ઘંટીમાં પીસી અને તેનો લોટ બનાવી લઈશું. આનો એકદમ ઝીણો લોટ નથી બનાવ્યો, આપણે ભાખરીનો લોટ રેગ્યુલર જે વાપરતા હોય કરકરો લોટ તેવો દળી અને આ આપણો લોટ રેડી થઈ ગયો છે. પરફેક્ટ જાદરિયું બનાવવા માટે મેજરમેન્ટની ખાસ જરૂર પડે છે. તેમાં આપણે આ વાટકીનું મેજરમેન્ટ લીધું છે અને 1.5 વાટકી આપણો આ કરકરો લોટ રેડી થયો છે અને તેમાં ફ્રેશ 2 સ્પૂન આપણે મલાઈનું મોણ દઈશું. મોણ દીધા બાદ 1 વાટકી ઘી આપણે ગરમ કરવા મૂકીશું. તેની સામે 1.5 વાટકી આપણે તેમાં ગોળ એડ કરીશું અને તેને પીગાળી લઈશું. ગોળ પીગળી અને જો ઉપર આવી ગયો છે અને ફૂલી ગયો છે. હવે આપણે જે મોણ દહીં અને લોટ તૈયાર રાખ્યો છે તે તેમાં એડ કરીશું અને તેને 20 સેકન્ડ જેવું તેને શેકીશું. ગોળ સાથે એકદમ પરફેક્ટ મિક્સ થઈ ગયું છે અને હવે આપણે આને વધારે શેકાવા નથી દેવાનું. આપણે ઓલરેડી શેકેલા ઘઉંનો જ લોટ કરી અને આપણે એડ કરેલો છે. હવે આ એકદમ પરફેક્ટ રેડી થઈ ગયું છે. હવે તેને આપણે પાથરી દઈશું. હવે તેને દબાવી અને એકદમ સમાંતર અને એક સરખી અને એક જ લેયરમાં આપણે પાથરી અને આ રેડી કરી દીધું છે. આ હવે તેના ઉપર આપણે કાજુ બદામની કતરણથી ગાર્નિશિંગ કરીશું. હવે આપણે આડા અને ઊભા કાપા પાડી અને જાદરિયાના પીસ રેડી કરીશું અને આ હવે આપણું એકદમ પરફેક્ટ અને ટેસ્ટી એવું જાદરિયું રેડી. અને આની રેસીપી તમને ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો. હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો બાજુમાં આપેલા બેલ આઇકન બટન દબાવી અને સબસ્ક્રાઈબ કરજો.